બેઠા કારણ કે જાતર કરવી ને 5 ભાઈ ભેગા કરવા એટલે ત્રણ આમ જાતા ત્રણ ઓલી બાજુ તો આને ધન્યવાદ દે કે જેને 100 ગામ ભેગા કરીને આ જગ્યા ઉપર લાવ્યો ભાઈ જેના જેના મઢની માલપા પૂરો હુરધન બેઠો એ કળદેવીનો ભજન કરીને મરી ગયો હોય કળદેવીની સાધના કરી હોય પૂરો ઈ થાય જગતના શોકની માલપા પાળિયા એના થાય કે ધડ ધીંગારે જેના માથામાં આને એના પાળિયા થન કુંડાવું ઘડવૈયા અમારે ઠાકોરજી નથી થવું કોઈ ભલે સો ગામનો ધણ વાલી જતા હોય એ વારની માલપા કામ આવી જાવ એની ખાંભી બનાય એની મૂર્તિ બનાય એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું મારે મૂર્તિ થઈને નથી પુંડાવું પછી જીથરીન દવાખાના 6 મહિના સુધી પડ્યા રહે પછી કે પૂરો એ આજે વાટ રાખતા ને કાલે વાટ રાખતા ને બાબા પણ એવા દાદાને યાદ કરવો છે પણ સૌ પ્રથમ પહેલી વાર એકવાર દાદાની જોરદાર જય બોલાવી પછી કાર્યક્રમની શરૂઆત કરવી છે બોલીએ શ્રી આલા દાદા ચામુંડા માતનો જય મેલડી માતની જય પંચનાથના દેવની જય अपने अपने माता पिताની જય अपने अपने गुरु महाराજની જય જગ્યા ભૌમની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ પણ એવા હવ પ્રથમ પહેલી વાર જો કે જગ્યા ઉપર આવ્યા છે એટલે દાદાને એકવાર યાદ કરી પછી આપણે માં ચામુંડને યાદ કરવા માં મેલડીને યાદ કરવા છે એ મારો સુરો તો બાયો ડાળમાં મારો સુરો તો બાયો ડાળમાં એના પગલા પોછા પાતાળ પણ હવે ઉઠને મરાવો જાગરેલ એ દાદા તારા મઢડા જ કોઈ ભૂતડાએ ઘેર્યા હે મારા આલા દાદા આ જગ્યામાં છે કોઈ દુખીઓ આવે કોઈ રોતો આવે એ રોતાની રાડ આંબળી અને કદાચ મારા આલા દાદા કેવા લાગે મારા દીકરા આ જગ્યામાંથી કદાચ કોઈ રોતો આવે અને આ જગ્યામાંથી એનું આ હુડું પડી જાય ને કદાચ તારા વડવાના જૂના ફળા હોકારા ન દેવા મળે ને તેથી તો મને ખાંભી વાળાને ખોટું લાગી જાય બાપ પણ બાપા વાંજાને આવે ભલે આવે વરદિયા અને નાખે તારી માથે 84 દેવની સોટ એ ઓલા હોપટ રે હજીવન કરજે રે એ આજ મડાને ઉભા કરજે મારા આલા દાદા અરે કદાચ મરી ગયેલું મળતું આ જગ્યામાં આવ્યું અને મારા આલા દાદાનું નામ લઈ ચાર આટા વાટી લ્યો પણ નનામીના બંધ તોડાવીને મળતા બેઠા ન કરું ને એ તે તો મને ગોદાવરિયા પરિવારના પૂરા વૃદ્ધનને ખોટું લાગી જાય બાપ
સુરા રાવતા હા સુરા રાવતા પણ આ તો જેની જનેતાનું ધાવણ ધાવ્યો હોય એની વાતો છે બાપા. ખળખળકા ખૂન આ ધરતીની માથે જેના રેવડાય કહેવાય. બાબા આમરો આમરડી આમરો આમરડી આમરો આમરડી દાદા તમે હળવે હળવે હાલો પૂરા પૂરા આલા દાદા રે મારા આલા દાદા રે મારા આલા રે મારા આલા દાદા. દાદા તમે ઢોલી પછેડી વાળા હોરા પૂરા બાળા રાજા રે મારા બાળા રાજા આવા બાળા રાજા રે મારા બાળા રાજા. હા હા દાદા તમે હળવે હળવે હાલો બાળા રે રાજા બાળા રાજા રે મારા બાળા રાજા બાળા રાજા રે મારા હુરા મુરા મારા હુરા મુરા. મારી કાંઠે લઈ લઉં મારી મેલડી તારો કંડિયો અન મારી પેરી લો તારા નામનો ભગવો ભેગ. એ મારી ભડાલી ભડાલી ડગલા ભરજે રે એ મારી પાસ ડગલા મોર મારી પાર કરી રે. અરે મારા દીકરા કાકા ફૂટી જાય કટમ ફૂટી જાય દીકરા તારા મામાના મોહાળ આ અંગલા લુગડા અંગથી આગા પડે ધરતીની માથે જેથી કોઈ ધણી બને નહીં તને બેઠાને કોઈ બોલાવે નહીં તેથી કરે અહીંયા કેરો આકલો તા તો ઢીંગલા સિધરાના ધોણે પણ મારી મેલડી કે મારી ચાર નજરી ભેગી થાય અને મેલડી સોટી નો જાવ ને તો જગતના શોકની માલપા મને મેલડીને કોઈ તાજમ નો ભરજો બાપ. કોઈ મઢ એવું બાકી ન હોય કોઈ કળ એવું બાકી ન હોય પણ એવી માં ચામુંડાને યાદ કરી પછી મારી બોડિયાની મેલોડીને યાદ કરવી છે. એ મારી બેહોની ભાજો જાય મારી રોગમાં ઓલો પાડો પડસાને નહીં પછી મારને હે જને કરોલી માં કાતો અરે અરે મારી એને સોટાડી દેને મારી દેવી ચામુંડા. હે દેવી વેણ જાય વેણ નો વટાવણ નો જવા દેતી મારા ભાગ જેના ભાગની માલપા સાવંડ જેવો પૂજાપો આવ્યો હોય
દુખીયો રાગ કરે નબળો માણા તનની હાકો નાખે ને 1000 ગાવની માથે વજરા મારી વસ્તી 1000 ગાવની માથે મને હાકલો મારો અને 1000 ગાવની માથે આવીને હું ભીનો રહી જાવ ને તેથી તો મારો સોટીલો રાહ હતાળ્યો રે બાપ પણ દેવી હોય ને ટકોરા ન હોય પછી હું આયા બે મેણા મારું ક્યાં વહી ગઈ ક્યાં ડટાઈ ગઈ પછી દેવ આવે તો વડવાય માતાજીને ભૂતળીઓના ભજન કર્યા હોય વાહ વાહ એ મારી વા ભેવેલી વળજે તું સો મારી દોયલી વેળાની દે પણ હવે સમર્યા એ પેલા થાજે સાબટી રે એ મારી મને ઝબકી ન કરજે બાપા જવાબ હે મારી શક્તિ મારી દેહ જાવ પરદે જાવ વિદેહની વાટે વળી જાવ 1000 ગાવની માથે જો તને આકલો કરું 1000 ગાવ માથે આવીનો ભીનો રહી જાય ને તો ખરેખર વડવાનો ધર્મ ન હોય એ વડવાના પેઢીઓની માલપા પૂંજાપા ન પડ્યા હોય બાકી બાપની દેવી હોય વડવાનો વ્યવહાર પડ્યો ને 70 પેઢીએ કાંડા ચાલે નહીં ને તેથી તો મારી ચામુંડા મારી શક્તિને ખોટું લાગી જાય વાહ 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 રાખજે નેડો એમાં લીલો રાખજે નેડો મારી સોટીલાની શરણ મારા સોટીલાની શરણ આમાં ભલાયું દે ભલાયું એ નેડે રમવા આવો એ મારા નેડે રમવા આવો રે એ મારી સોટીલાની શરણ મારી સોટીલાની શરણ આમાં પાવાના વિરાગની દેવી હા હાની મારા જગમાલ કાલુડી હાની મારા જગમાલ હવે ભવાની દેવી હાની મારા જગમાલ કાલુડી હાની મારા જગમાલ હાલ તારી ભેળી આવો મારા લાલ ભવાની દેવી હાની મારા જગમાલ અમારી વાત અમારી વાત મારી મારા ભૂખલ માણાનો ભાતો તન મનાવું એ મારા ભાંગ લગાડાનો ભેરો મારી દેવી રે 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 હે મારા લાખ માણાનો માળવો મારા બાપા
મારી વાલા હતા એ વિજય ગયા ડાયા માણાના પડ્યા હતા પણ કદાચ મારી શક્તિ બેઠી હોય બાપ એકવાર બોલાવું એક વિદાન જવાબ નો આપે તો જગતના શોકની માલપા મારી આધિયા કેની સગતને ખોટું લાગી જાય બાપ મારી નોતા સાધો નોતા સૂરજ અન મારી દેવી નોતા નદી કેરાની પણ મારી આપે આપે ત્રણ પુરુષ ઉત્પન્ન કર્યા એ મારી એક બ્રહ્મા વિષ્ણુ ને મહેશ વાહ મારી વાહ પણ કદાચ આ તો જેના વડવાનો વ્યવહાર પીડ્યો હોય લોઢાની થાળી મૂકો હોનાના સાંડલા નો પૂરે આ તો અહીંયા ગાવા વાળા છે અહીંયા વગાડવા વાળા છે અઘોર જંગલની માલપા ભીડ પડી હોય ને વડવાના વ્યવહારને યાદ કરો બાપની દેવીને યાદ કરો કે હે મારી હું નહીં 70 પેઢીએ જો મારો વડવો જમાડી બીજો જો હોય ને તો મારી મને હાથ કાઢીને હોકારો દેજે મારા બાપની દેવી એને થોડા મેણા પર આપણે તેજલ હોય એને ટકોરા ન હોય ધર્મને ટકોરા ન કરવાનો હોય અરે કોઈના કાને મારી આધ્યાગીરી શક્તિ બેઠી હોય અરે મારી એકવાર બોલાવું અને મારી પારિકા ગામના સીમાડાની માલપા તારા ભુવાની લાજ જાતી હોય અને મારી દેવી કે લાજ જાય અને જવા દઉં ને તેથી તો મને ખોટા બોલી કહી દેજે મારા નામનો સાડીઓ બધાવી દેજે બા નામનો સાડીઓ બધાવી દેજે બા ભાઈ ને હામા મળ્યા બે વાડી રે ભાઈ ને હામા મળ્યા બે વાડી એ જેની માતાજી ને વાડી નો લૂંટીને વયો ગયો હોય એની માતાજી થી આ માંડવાની માલપા આકલો ન ભરાય એ માયે વાડી હામો વાદ માંડ્યો રે એવી વાડી હામો વાદ માંડ્યો માયે 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 વાડીને રણમાં બોલ્યા રે એવીએ વાડીને રણમાં બોલ્યા વાહ મારી વાહ વાહ મારી વાહ વાહ મારી વાહ વાહ મારી વાહ મારી ધરો દેખાય મારી ખોડિયાર તારો ઢુકડો અને મારી ન્યા પાણીનો આવ્યો નહીં પા પણ મારી ત્રિશુલ ત્રિશુલ એ ટોડાની માં એ મારી આજે ખરા ને કીધા મારા દાદા ગોવિંદની ખોડિયાર મળી જેના મંડની માલપા ખોડિયાર બેઠી વડવડ રૂપે પીઠડ પાડ્યા વડના પાન પાને પાને બનાવી તાળી પછી રમાડી દીધી નવગણની વાત બાપા નવગણ ને કીધું કે હે નવગણ ને હેડે આવ્યો છો વાળું પાણી કરતો જા માડી જ્યાં સુધી તારી નજર પૂગે માડી જ્યાં સુધી તારી નજર પૂગે ને કાચ જેવા ભાલા તબકે છે એ માં આ કુરુડીની માલપા દળ કટક કેમ છે માડી મારા નવગાણ આ કુરડીના દળકટક તો કાંઈ નથી પણ જો આવા નવા દળકટક નો જમાડું તો મને દાદા ગોવિંદાની ખોડિયાર ને ખોટા બોલી કહી દીધી બાપા ચારણ રમે ચારણિયા ને હમા ચારણ રમે ચારણિયા ને હમા એ ચારણ રમે ચારણિયા ને હમા ખોડિયાર રમે મામડિયા ને હમા હાલે મારા ગોવિંદ દાદાની ખોડિયાર હાલે ખોડિયાર હાલે
માને નવગણનો ને હડો વાલો રે દાદા ગોવિંદાનો ને હડો વાલો ને હડો વાલો એ માને નવગણનો ને હડો વાલો રે દાદા ગોવિંદાનો ને હડો વાલો એ મારા ગોવિંદ દાદા એ મન વસંત કર્મથી ભજી હોય મારી કદાચ પારકા ગામના સીમાડાના પાદરે આવે અને મારી દેવી કેવા લાગે જા મારા ગોવિંદા કદાચ ઓળીની બજારની માલપા તારી લાજ જાતી હોય અને લાજ જાય અને જાવા દઉં ને તેથી તો મને દાદા ગોવિંદાની ખોડિયારને ખોટું લાગી જાય કોણ મારો માનો રોજો એમાં કોણ મારો માનો રોજો રે એ મારી આય ખોડિયાર નો રોજો એ મારી મસરાલી નો રોજો બાબા સરોવર પાણી ડાબી તો એ રોજડો સરોવર પાણી ડાબી તો રે એ મારી આય ખોડિયાર નો રોજો એ મારી આય ચારણ નો રોજો આમાં આ જય માતાજી સાઉન્ડ આ જય માતાજી સાઉન્ડ આ જય માતાજી સાઉન્ડ લીલી ના ઘેરમાં જીણા મોર બોલે આલા દાદા નારાયણ એ દાદા ઓ ગમણા રથલો ક્યારે રમણા રમજો રે દાદા દાદા ઓ ગમણા રથલો ક્યારે રમણા રમજો રે દાદા રમજો રે દાદા કંકુડાની લાડુ કે દાદા તમે રંગે રમો દાદા સંગે રમો દાદા સંગે સવરા મંડપ રોતા આલા દાદા રંગે રમો દાદા સંગે કોઈ ગામ એવું બાકી ન હોય કોઈ નેહડો એવો બાકી ન હોય જ્યાં મારો વંદીનો જાયો હનુમાન નો બેઠો હોય બાપે પણ એવા દાદા હનુમાનજી મહારાજ ને યાદ કરવો છે પણ કોઈના કાંડે રમતો હોય પલ બે કલ બેલ વેલવાની માલપા આવી હોકારો ન ભરે ને તો મારા દાદા હનુમાનજી મહારાજ ને ખોટું લાગે બાપ કોઈ નો રોક્યો બાપા રોકાય નહીં અને બાપા ઈ તો બાંધો કોઈ નો બંધાય નહીં એ આ તો પડ્યો હોય કોઈના વડવાનો વ્યવહાર એ બાપા ઈ તો હાથ રે કાઢીને હોકારો ભરે એકવાર એ રોક્યો કોઈનો રોકાય નહીં બાંધો કોઈનો બધાને આઢી મણની કાયાની માલપા જો કદાચ દેવીઓ પ્રવેશ કરી દે તમારા હાથ ભીજર હલાવી નો નાખે આઢી મણની કાયાની માલપા જો કદાચ દેવીઓ પ્રવેશ કરતા અમારો હનુમાનજી મહારાજ પ્રવેશ કરી જતા હોય અને તમારા હાથ ભીજર જો હલાવી નો નાખે ને વેમમાં નો રહેતા કે દાણા જોવરાવી લેજો વડવાય હનુમાનજી મહારાજ ને ભૂતડાના ભજન કર્યા છે બાપ હે અને ધર્મના જેને આડાવડા કામ સીધ્યા હોય
ક્યાંક દાડિયા મોકલ્યા હોય ને એની વાતો નથી. આ તો ગળાનું માંદડિયું કરીને રાખ્યું હોય, હૈયાનો હાર કરીને રાખ્યો હોય. કેવતની માલપા કીધું કોઢિયાના કોઢ મટે, મારા હનુમાનનો સાંડલો નો જાય બાપા. હવે રામ રોવે લક્ષ્મણ રોવે, એ બોલો રામ રોવે લક્ષ્મણ રોવે, એકલો રોવે હનુમાન સમરી લે બજરંગી, લે બજરંગી, એ મારો અજની નો ડાયો હનુમાન સમરી લે બજરંગી. એ દાદો રામનો શેર કેવા સમરી લે બજરંગી, એ બોલો રામનો શેર કેવા સમરી લે બજરંગી. એ મારો નો ડાયો હનુમાન ભલાની બજરંગી. વધારે સમય લેવો નથી, પણ એવા એ મારી ઘર પસવાડે મારી મેલડી ખાતર પડે, મારી ઘર પસવાડે મારી મેલડી ખાતર પડે, માનતા તારી કેમ મના, પછી મારી રે ઢા રે ઢા, એ મઢ મારી દેવી રે હમૈયા ના લૂટા, એ તેદી મહીપત ને જન્માયા બાપા મારી મેલડી. જેના મનની માલપા મેલડી બેઠી હોય, વડવાનો વ્યવહાર પડ્યો હોય, પેલો હુકો મારી તારો લાખનો બીજો હોય હવા લાખ, ત્રીજો હુકો લેજે મારી મેલડી રાણીના દરબારની માલપા, ચોથો હુકો કેડી લેજે પારિકા ગામના સીમાડાની માલપા. તારા ભુવાની લાજ જાતી હોય, અને ભુવાની અને ભગતની લાજ જાય ને એટલે જગત જોવા છે. ભુવાની ભગતની લાજ જાય એટલે જગત જોવા છડે, પણ આ તો જેના કાંડે મારી બોરડિયાળી મેલડી બેઠી હોય, લાજ જાય અને જાવા દઉં ને તેથી તો મને મેલડી તણી તાજમ નો પડતો બાપ. મારી નાની બાળકી રમે રે, મારી રીણ કુડી મેલડી રમે. એ આ તો ખરેખર વડવાનો વ્યવહાર માં પડ્યો, બાકી એને ફટ થોડું કહેવાય. મારી નાની બાળકી રમે રે, મારી રીણ કુડી મેલડી રમે. એ ખરેખર મારી બોરડિયાળી જો મેલડી હોય, અને આરે મારો કડુકાનો રાજા મારો આપો ખેતલો રમતો હોય બાપ. અને કદાચ વડવાના વ્યવહારને યાદ કરો, બાપની દેવીને યાદ કરો, એકવાર બોલાવો એકવી દાણ જવાબ નો આપે ને તો ખરેખર વડવાનો વ્યવહાર ન હોય. મારી વાલા હતા ઈ મારા વેરી બન્યા, દેવી હગાએ કાઢી નહીં મારી સંભાળ, પછી મારી અંગના લુગડા મારી દેવી અંગઠી આઘા પડ્યા. એ મારી ધરતીમાં મારો કોણ ધણી બને, કોણ ધણી બને, કોણ ધણી.
એ આ તો મોંગલ મારો ધીંગો ધણી મોંગલ મારો ધીંગો ધણી મોંગલ મારે માને પછી મારી હાડા મારી હવ સુખિયા એ બધો આ મારી મોંગલ નો બાપા પરતા પણ એ તો રાણકી ના પૂજાપાની કહેવાય. રાણકી ને કીધું મારી રાણકી તારા રાણમાં કોઈ કાસા વઘારીને ખાય અને હું મોંગલ કાસાનો ભરખું ને તેથી તો રાણકી ના પૂજાપાની આ મોગલ નો કહેવાય. પણ જો કે મેણા મારવાની ટેવ નથી મને. મેણા મારે પછી ધૂણાની ધર્મ નો હું માનતો નથી. કેમ દેવી ન થયું કઈ ટકોરા ન હોય એને કઈ હાલ કહેવાના વધાર ન હોય. અરે આ એકવાર બોલાવું એકવી દાન જવાબ નો આપે ને એ તેથી તો મારા ભગુડાના પાદરની આ મોગલ ને ખોટું લાગી દેવા આ મોગલ ને ખોટું લાગી દેવા આ મોગલ ને ખોટું લાગી દેવા ધન ધન મોગલ ગોળા ના બને રે અરે ધન ધન મોગલ ગોળા ના બને રે માડી આપો છો પ્રસાદ મામલે રે માડી આપો છો પ્રસાદ મામલે રે ધન ધન રે ધન ધન અરે ધન ધન પગડા વાળી મોગલ રે આ વાળી મોગલ રે આ જંગલ ની માલપા મંગલ કર્યું છે દાદાએ. પણ આવા ધુરીધરો કલાકારો બેઠા હોય અમારે એવા મારા પપ્પા શ્રી અમૃતભાઈ સોલંકી, રમેશભાઈ બારોટ, નટુભાઈ ગુજર જેવા આવા બધા કલાકારો મોટા બેઠા હોય અને પછી અમે ગાવા બેવીને એટલે એમ લાગે હિમાલયની માઇલ પર જાણે ગુલ્ફીનો ધંધો કર્યો હોય. ભલા ભણા હિમાલયની માઇલ પર ગુલ્ફીનો ધંધો ન હાલે કારણ કે ઠંડુ વાતાવરણ હોય એટલે. પણ માં ભગવતી અને મારો દાદો હાલો અને અમારે ઓર્કેસ્ટ્રાના કલાકાર એવા અમારા મેહુલભાઈ બારોટ પણ વધાર્યા છે જેને હાવજ કહેવાય પેલા. પણ આજ જેના ફટાકડની માલમાં હું તમે વધારા છે પણ જે હાચા મોતી હતા ને એ જ અત્યારે બેઠા છે પણ કાંકરા કાંકરા વીણાઈ ગયા. એટલે એકવાર મારા દાદાનું નામ નું એકવાર જોરદાર જય બોલો. બોલો આલા દાદાની જય ફૂફાડા, જય ફૂફાડા, મારી સાયર રી અરે મારો ઘડી ઘડી નો વિહામો જરા કલની ભાઈબા મારો દાદો તરમાળીઓ બેઠો હોય, મારો દાદો ખેતલો બેઠો હોય બાપ જેના વડવાય એ પર દાદા ના લાભ ના બદલી જા કર્યા હોય
પણ ભલામણા જેને ઝેરી જનાવર કોઈ અડી જાય અને મારો દાદા ખેતલાના નામની કદાચ ગળાની માલમાં ફાળકી નાખે અને મારો દાદો ખેતલો પડકારો કરે કે જો કદાચ ફાળકી નાખે ઝેર સુહી નો લઉં ને તો મને ખેતલાનો કોઈ તાજબ ન કરે બાપો. આય બધા કોઈ મને ટપોરો મારો જો ટપોરો ખાવા ઉભો રહું તેથી જગતની માલમાં મને કોઈ તાજબ ન કરે મારી નાય તો. મરા કુડા કંડિયાનો એ બડી ઘર કેવાય બરીના જગ ભરે જગનો પાયો ભરે પણ મારો ખેતલાનો માંડેલો બોલ ભરત બધી જગતની માલમાં મને ખોટ પડી જાય મારી નાય તો. પણ ભલા જેની પેઢીએ જેના વડવાએ મારા આપા ખેતલાનો કદાચ ભજન કર્યું હોય તને ડબોલો એ હોય ને મારા ખેતલાની હે મોટા મણિધર કઈડા હોય એના ઝેર ઉતરી જાય પણ કદાચ મારા ખેતલાનો કોઈ સાળો કરે અને જો એના ઝેર કદાચ ઉતરવા દઉં તેથી મને ખોટ પડી જાય બાબો. એ લડતો આવે એ દાદો લડતો આવે મારી દરિયા ના લોઢી જેવી એ મારી કાંજિયા પરમાર ના કળ ભાગલાની માલમાં એટલી મારી સુધી બોલી બાબો વાડા ગાડી બની એ બડો સિદ્ધુડી ના ભૂલવા એ સિદ્ધુડી બોલા કે કદાચ દવાખાનાની માલમાં ડોક્ટર છૂટી પડે પણ જેના કાંડે મારી સિદ્ધુડી ચાલે અને ડોક્ટરના મશીન ખોટા ન પાડું ને બધું સદસા વાદળી દેવી સિદ્ધુડી બની તો બની નાખો. આ મેહુલ મારો ભા મારા દાદા બગલાની મહેલની એક દી શેઠીઓ બનીને આવીને ઉભી રહી હતી કે લે મારા જીવણિયા એ વાણીઓ બની અને મારી બગલાની મહેલની મારા જીવનમાં આવીને ઉભી કે મારા જીવણિયા લે એક દી રાખડી છોડી ડાઈ બની રાત પણ મેલડી બોલા તું મને છોડવા ઉભો થઈ જા પણ જો હું મેલડી છોડું ને તો મને બગલાની મેલડી ને ખોટ પડી જાય મારી નાય. મારી કાલી વેલના કુટવાઈ દેવી એ મારા બાપ ભગલા ના ભેગડી દેવી મારી મેલડી હે ભલામણા જેના કળની માલમાં મારો બાપ ભગલાની મેલડી બેઠી હોય અને કદાચ મેલડી જો ટપોરો ખાય તો મેલડી નો કહેવાય. ઈ મેલડી ના બાના એ મઢીની માલમાં કોઈ 5 આકરી બેહી કે હોય મરી નાખો.
આવો ભૂવો પધારો. જેના બાપ દાદાએ હાથની માલપા ધૂપાડા લઈ અને મારી પાવાની કાલુડી આગળ પાસ આંગળીના ટેરવા વનિયા કર્યા હોય બાપ અને મારા દાદા વહતા વાંધાનો વ્યવહાર જો મારી પાવાની કાલુડીના આજ ખાતાની માલપા પડ્યો હોય ભલામણા અને મને પાવાની કાલુડીને કોઈ ટપોરો મારે અને જો ટપોરો ખાવા ઊભી રહું ને તેથી મારા દાદા એ વહતાનો વ્યવહાર હરી જો મારી પાવાની દેવી મારા દાદા વહતાનો એ એક દીવન પવાઈ એ દેવી ના વ્યવહાર વાલો લયો એ જગ ભરી જાય જગનો પાયો ભરે પણ મારી પાવાની કાલુડીનો માંડેલો બોલ ભરે ને તેથી મને પાવાની કાલુડીનો ખોટ પડતા બાબો કોઈ ખોટી આગળી કરા પોસાનો વ્યવહાર લેતા પછી પડું નહીં પવાઈ દેવી બોલાવરી ના પણ મારા બાપ વહતા વાજાનો જો વ્યવહાર કદાચ આજ મારી પાવાની કાલુડીના ખાતાની માલમાં પડ્યો હોય અને મધરાજનો ગજરો ભાંગે અને કોઈ પડકારો કરે કે બતાય તારી પાવાની કાલુડી અને જો આવીને ઊભી ન રહું ને તેથી મને પાવાની દેવીને બાપ તાજમરો પ્રમાણ એ ઘોડલે પાવો ને ગેજો માડી ઘોડલે પાવો ગેજો એ મારી ગઢ પાવાની દેવી એ મારી ગઢ પાવાની દેવી આ સાઉડા સોટી લે સાબુના વસે અને આખી દુનિયાની સાબની દાતા પણ ભૂખ્યા દબાડી ભોજન દિલે મડી ચડપુર છે ચામુંડા હમલા ખાસરના ભાલાની દેવી મારી જહલાના જવાબની દેવી મારી અમરણીના અમકાની દેવી મારી ભુરિયા ધરાની રબલાની મારી કાળિયાના કોઠાની દેવી મારી જહલાના જવાબની દેવી બાપ હે મારી અમરણીના અમકાની દેવી મારી બારમણા મોદળીની દેવી પણ બાપ જગતની માલબા મારી ચામુંડાના ખાતાની માલબા મારી મોગલ બેઠી હોય બાબા રાકાથી માડી રજળ તારે રે અનમિલા નતા માડી જોન જોગ પણ મારી બંધડા વાળી મારી મોગલની દયાતી
મડી જમીએ છે છપ્પન ભોગ મારી મોગલ હામું ખોટી આંગળી નો કરે ને આંગળી ખોટી કરે જો વ્યવહાર પર લેતા પાછી પડું ને તે તું ભેળિયા વાળી આઈ મોગલ મટી જો બાબો પણ જેના કલની વાઈપા જેને 84 લીંબુના પાટનો ધણી દેને નાડિયાનો લક્ષણ કહેવાય બાબા પણ કોનો લક્ષણ પડકારો કરે કે જેને નવ કાચા નવ પાકા અને 84 લીંબુના પાટ કરીને મારા દાદાને જમાડ્યો હોય બોલમાણા આજે એનો નરસંગ આકલો ભરીને બેઠો થઈ જાય પણ જેના નરસંગના કોઈ લીંબુની માળીમાં કામણ કરી અને જો નરસંગ માં તો ઉતારી દીધા હોય બાપ એનો નરસંગ નો બાબો એ ડાડીકડા કરવા ગયો નરસંગ ડાડીકડા કરવા ખોટા પડી જાય બાબો વધારે 10 મિનિટ મને 10 જ મિનિટ સહન કરજો કારણ કે ભુવા ધોણાવાનો મારો વિષય છે નહીં કઈક માં ભગવતીની વાત કરીએ કારણ કે આ બધા જે કલાકારો આવ્યા ને પોતપોતાના સાજિંદા લઈને આવ્યા પણ મારે તો એવું છે કે મારે કાંઈ લઈને જવું ન પડે હું કોઈ દિવસ ક્યાંય નોટ લઈને નથી ગયો આ હનુમાનજી મહારાજની કૃપા કેની કે કઈ રીસો પદ પ્રભુ સુનો હનુમાના કાચું બસ સાધી કરે એવું બલવાના કે પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિધિ આન નિધાના કવન સો કાજ કઠિન જગમાઈ જો નહીં કોઈ તાત તુમ પાઈ કાઈ ન આવડે ને હનુમાનજી કાર્ય કરે એટલા માટે કીધું ને કે ભલે નો આવડે ગણિતનો ગડિયો અનેક અક્ષર ઉકલે ઈ રીજે જો રોકડિયો રીજી જાય તો અનેક અક્ષર ઉકલે પણ કેવાનો અર્થ આલા દાદા હડાહડ કળજુગની એક જાગતી જ્યોત છે હું તો એમ કહું કે સદાયને માટે સોલંકી પરિવારની અંદર આજ ભાવ આજ પ્રેમ આજ આનંદ રહે
એવી પ્રાર્થના કેની કે એક આનંદ એક ઉસરંગ એક નેનો મેં ને સખી અમારે આંગણે આજ કંચન વરે મેં પણ જ્યાં નહીં આનંદ નહીં ઉસરંગ નહીં નેનો મેં ને તુલસી કે ઉનગર ન જયો ભલે કંચન વરે મેં બાપ હારા માણાના ઘરે જ આવી આટલા બધા માણસોને જો ભેગા કરવા હોય ને પૂર્ણ જો દાદાની કૃપા હોય ને તો થાય નકર થાય નહીં. કૃપા હીણ નર પાવતની કૃપા ન હોય તો આજ તમે વિચાર કરો દાદાની કૃપા એટલે ઘણી જગ્યાએ પાળિયા હોય. જેથી વીર વાસડો ત્રીજા મંગળ વર્તા હતા અને એક ગામેથી માજી આવીને એટલું કીધું કે હે વીર વાસડા બાપ દૂધ દહીં પોતાનું ગુજરાન ચલાવતી આજ ગામેથી માજી એમ કે બાપ મારી વેગડ નો આવી. તેથી ઈ ગામના ચોરે 8-10 રજપૂતો બેઠેલા અને અહીંયા જઈને કીધું કે હે રજપૂતો બાપ આજ સોલંકી મારી વેગડ નથી આવી. અને તેથી સોલંકી બધાય ઉભા થઈને એટલું કીધું કે આજ વેગડ નો વારનાર છે ને એ તો ચોરીએ ચીડો છે. ત્રીજા મંગળ વર્તા હતા ત્યાં જઈ અને વર્ધમાજી જઈને એટલું કીધું કે હે વીર બાસડા બાપ દૂધ દહીં પોતાનું ગુજરાન ચલાવતી આજ ગામેથી માજી એમ કે હે વીર વાસડા બાપ મારી વેગડ નો આવી. ત્રીજા મંગળ વર્તા હતા એ શેડા શેડી છોડી નાખ્યા અને તમે વિચાર કરો ઘોડા પર સવાર થઈ જાય અને એટલું કે પોપટ ને ભારેવા તણું રાણા રમતું મેલ જેના દૂધલી દીવા બળે બાપ આજ મારી વેગડ નો આવી વાસડા. ઈ વાસડા દાદા તમે વિચાર કરો 12 ગૌ લગી ધડ લડ્યા. એક ગાયને બચાવવા માટે 12 ગૌ લગી ધડ લડ્યા અને ઈ જ પાળિયાને કોઈ મહાપુરુષ કવિ આવીને પૂછે કે હે બાપ આ ગામના પાદરમાં તમે કેમ ખોડાડા? અમથા પાળિયા ખોડાય નહીં, પાળિયા થાવા માટે મરવું જ પડે. અને કોકના માટે દેહના બલિદાન દીધા હોય, મૂંગા પહુના માટે બલિદાન દીધા હોય, એના જ પાળિયા થાય. અને આજ તમારું મારું બધાયનું રક્ષણ કરવા વાળો મારો બાપ આલા બાપાનો જે પાળિયો છે એવા પાળિયાને જઈને કોઈએ કવિએ પૂછ્યું સિંદુરિયા થઈને તમે ગામના પાદરમાં કેમ ખોડાણા? અને તેદી પાળિયાને વાચા આવે અને ઈ પાળિયો બોલે કે બાપ અમે આજ ગામના પાદરમાં સિંદુરિયા થઈને એમ નથી ખોડા તો કે જેદી દુશ્મનોએ ઘેરા ઘાલ્યા, મુંગિયા વાગ્યા, ઢોલ અને તેદી રણ મેદાનમાં અમે ખેલ ખેલ્યા અને ઈ ખેલમાં અમે ખપાણા અને તેદી બાપ અમે આયા ખોડાણા. કોકના માટે દેહના બલિદાન દે એના પાળિયા થાય. કહેવાનો મારો અર્થ માં ભગવતીની પૂજા કરી છે, માં ચામુંડાનું કઈક ભજન કર્યું છે. ચોટીલાના નાજ ખાચર 12 વર્ષની ઉંમર, હાથમાં દિવેલ લઈ અને ધીરે ધીરે જેથી કહેવાય છે કે ચોટીલાનો ડુંગર ચડે. ચોટીલાનો ડુંગર ચડી અને માં ભગવતી હામું જઈને મીટ માંડીને એટલું કીધું કે માં આજ મારી 12 વર્ષની ઉંમર છે, જોજો ભક્તિ આને કહેવાય. ખાલી ધૂણવાથી મેળ નથી પડે, એમ કઈક છોડવું પડે. હાથમાં દિવેલ રહી ચોટીલા વાળી માં ચામુંડા હામું મીટ માંડીને એટલું કીધું કે માં આજ તારા હું દર્શન કરવા આવ્યો છું. મારી 12 વર્ષની ઉંમર છે, પણ આજ બરાબર હું એવું નિયમ લઉં કે તારા દર્શન કરીને હું અન્ન પાણી લઈશ. આવું નિયમ લીધું. નાજ ખાતર હેઠા ઉતર્યા અને બીજા દિવસે બરાબર આબમાં સૂર્ય ઉગે કે રવિ જેવા જાસુદીના ફૂલ જેવો અંગ જને સેવા કશ્યપના પુત્ર મહાન તેજસ્વી અંધકારનો નાશ કરવા વાળા દિવાકર સૂર્ય નારાયણ દેવ હું તને નમસ્કાર કરું. આબમાં સૂર્ય ઉગે, પૃથ્વી માથે પ્રકાશ પડે, હાથમાં દિવેલ લઈ અને ધીરે ધીરે જેથી કહેવાય ચોટીલાનો ડુંગર ચડે. માં ચામુંડાના દર્શન કરે, પાછા હેઠા ઉતરે. એમ કરતા કરતા દિન ગનિનતા માસ ગયા, વરે આતરિયા સુરત ભુલાણી સાહેબા. વાતનો વર્ષો વીત્યા, આંખે અંધાપા આયા, ઝંઝુમર દેહ થયો, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા અને નિયમ પ્રમાણે નાજ ખાતર ચોટીલાનો ડુંગર હાથમાં દિવેલ લઈ અને ચડવાની તૈયારી કરી.
અને ઈ માં ચોટીલા વાળી માં ચામુંડાને એટલું કીધું કે હે માં, હવે તો મારો દેહ ઝંઝુમર થયો છે, પણ મારી લાજ રાખજે. ઈ ધીરે 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 ચોટીલાનો ડુંગર ચડે અને આજની તારીખમાં તમે ચોટીલા ચડો એટલે અહીંયા મહાકાળીનું મંદિર છે. અને ઈ બરાબર મહાકાળીના મંદિરે આવતા નાજ ખાતરનો દેહ લચડ્યો અને આમ પૃથ્વી માથે પડે એટલી વાર પણ માને ખબર પડી કે મારો નાજ્યો પડી જાય. માં ચોટીલા વાળી માં ચામુંડાએ હળી કાઢી નાજ ખાતરની બાવડી પકડી કે બેટા તને પડવા ન દઉં. કે માં, મારા માટે તાર મઢડાની માયા મિલવી પડી. કે હા. કે બેટા આજ કાંઈક માંગી લે, જોજો હો ભક્તની માંગણી જો. આ મસાલા વાળા ને ખાવા વાળા ને વ્યસન થકી વ્યાધિ વધે ને આળસ વધે અપાર. વ્યસન કરીએ પ્રભુ નામનું, માં ભગવતીનું, તો એ ઉતારે પર ભવ પાર. એક બીડીનું ઠોઠું હોય ને આટલા જણામાં તમે બેઠા હોય, 500 માણસ બેઠા હોય, પણ ઈ બીડીનું ઠોઠું તમને ઊભું કરે અને બારે લઈ જાય, તું મને પી. હા, તું મને પી કે. વ્યસન વસ્તુ એવી છે, તમને હક જ ન લેવા દે. અને ઈ બરાબર નાજ ખાતરની બાવડી પકડી, બેટા તને પડવા ન દઉં. અને ચોટીલા વાળી માં ચામુંડાએ એટલું કીધું કે બેટા નાજ્યા આજ કાંઈક માંગી લે. તેથી નાજ ખાતરે એટલું કીધું કે માતે મારી બાવડી પકડી કે હા, હવે મારી બાવડી કોઈ દી મેલતી નહીં, બાકી મારે કાંઈ જોતું નથી. હે, મારી બાવડી કાંઈ મેલતી નહીં, હવે મારે બીજું કાંઈ નથી જોતું. અને તેદી માં ચામુંડા એમ કે ના બીજું કાંઈક માંગી લે, કે મારે માં કાંઈ નથી જોતું માં. અને તેદી નાજ ખાતરને એટલું કીધું માએ કે તારી ખાતર સમાજને કહી દે કે કોઈ દી ચોટીલાનો ડુંગર ચડે ને. કે કામા, કે તારું ખાતર સમાજનું સંતાન, આ જોજો વડવાની પુનાય આને કહેવાય. તારા ખાતર સમાજના સંતાનને કહી દે કે કોઈ દી ચોટીલાનો ડુંગર ચડે નહીં. કે કેમ? કે જેદી ચોટીલા ઉપર કદાચ હું બેઠી હોઉં અને તારું સંતાન મને કોઈ પોકાર કરે એટલે ચોટીલાની માયા મેલી અને હું હેઠે આવીશ. બાપ, આજની તારીખમાં ખાતર સમાજના સંતાન કોઈ દી ચોટીલાનો ડુંગર ચડે નહીં, માને પોકાર કરે, એ માં ચામુંડા હેઠી આવેલીના દર્શન દે. ત્યારે કવિને લખવું પડે કે શરણ તુમારે મારી આ પડું માં રાખું, જગજનની કલમ કરની તુંબીન સંકટ કોણ હરની. જય ચામુંડા, જય કાલી કે જય જય જગદમ. અલખની રંજન શરણ કૃપાળુ માં અલંબામાં કાલી કરાલીના માતૃ દેહું, મામન શક્તિ દેજે હાથ જોડી વિનંતી કરું, સહી પ્રેમ ભક્તિ. જય ભવાની, જય ચામુંડા, જય હો માતા. દુઃખ હરીને આપો સુખ સાતા, ત્રણે લોકમાં વાસ તમારો, તમે એક સાથ અમારો. ચંડ મુંડના મર્દન કીધા, અસુર ગણનો રક્ત પીધા, હાથે એટલે ત્રિશુલ રાજે, સિંહ ઉપરમાં જનની રાજે. હાહાકાર અસુરગર કરતા, જય માં તમારા શરણો પડતા. હું નાદે યુદ્ધે કરતી, સહણીને અડસ્યું તું કરતી, યુગે યુગે અવતાર ધરતી, ભાર ભૂમિનો સગળો હરતી. સંત જનોને સાત્રી પુકારે, દેવગણોને શરણે તારે. જય ચામુંડા, જય કંકાલી, તુઈ અંબિકા તુહી કાલી. મંગલમ તું મંગલેચર તુહી, ભવ ભવ કેરા દુખડા હરજે. અસુર ગણોને તેજ વિદાર્યા, દેવગણોને ભય બનાયા. ભક્તજનોને નિર્ભય કરતી, સગડા એના સંકટ હરતી. હિજરી ચામુંડા સરી કલ્યાણી ને દેવ શાસ્ત્રી ગણોથી કોઈ જાણ્યું નહીં તમારું. મહિમા જાણે બ્રહ્મા વિષ્ણુ પ્રમાણે, દેવ બુદ્ધિ હરિલે સૌ સંકટ. ભક્તો સમરે થાય તું પ્રકટ. જય ઓમકારા, જય ઓમકારા, મહાશક્તિ જય પરંપારા. જગદંબા નવા લગાવો પુકારા, સુણી દોડી આવો આવો. દુઃખ દરિદ્ર મૈયા કાપો, સંકટ હરીને આનંદ થાપો. સંકારી સુરેશ સનાતન કોટી સીધી માત પુરાતન. કવિ કાલમાં તું કૃપાળી, તું પ્રદાતા, તું દયાળી, તું આનંદી આનંદ નિધાન. તું જસ આપે અર્પે તું માન. વિદ્યા દેવી વિદ્યા દેજો, ધરતા જ્ઞાન સો હરી લેજો. પળ પળ દુખડા વિસળ ધડકે, બાળક તમારો અમૃત ધડકે. પ્રતકાળમાં નર્તન કરતા, સૌ જીવોનું પાલન કરતા. મેઘ થઈ માં તું ગદરતી અને અન્નપૂર્ણા માં અન્નપૂર્તિ. આ માં ચામુંડા હળાહળ કળજુગની ઈ જાગતી જ્યોત આજની તારીખમાં બાપ સોલંકી પરિવારની અંદર પૂજાય છે. બીજા નંબરમાં આલા બાપાએ કાંઈક આ માની કાંઈક ભક્તિ કરી છે. તો આ પરિવારની અંદર સદાયની અંદર આજ પ્રેમ, આજ ભાવ અને સદાયને માટે બધાયને આલા બાપા પર પૂર્ણ ભાવ રહે એવી અમારી પ્રાર્થના સાથે બોલો જગદંબા માત કી જય, આલા બાપાની જય.
કારણ કે આ બધા કલાકારોનો ભાવ હતો ક્યારો કે તમે કંઈક બોલો, કારણ કે આ અંદરથી આવે, આ કઈ રોકાય નહીં. કે નહીં કે આ ગુમડાની રૂજ અંદરથી આવે, ભક્તિનો નશો અંદરથી આવે, પ્રેમનો નશો અંદરથી આવે, અને આ કલાકારની કળા છે ને બધી અંદરથી આવે. આ કળા રહીની ઈ ચડ્યા પછી, આ નશા ચડ્યા પછી ઉતરે નહીં. દારૂના નશા બહારથી આવે, ઈ કાયમ કરવા જવું પડે, પણ આ નશા ચડી ગયા નહીં, એના બાપા ઉતર્યા નહીં. ત્યારે અમૃતભાઈ, રમેશભાઈ અને અમારે નટુભાઈ ગુજર, અને અમારા કિશનાભાઈ તો નાની ઉંમરની અંદર બેન્જો વગાડે છે, પણ 7 સમુદ્ર પાર કરી અને લંડન અમેરિકાની ધરતી લગી, જેને આપણા ભારત દેશનું સંગીત ગુંજતું મેલ્યું હોય એવા અમારા કિશનાભાઈને બાપલીઓ 2 હાથ ભેગા કરી જબરજસ્ત તાલીથી વધાવો. ખરેખર આપણી સમાજનું ગૌરવ છે. અને એમે જે હનુમાન ચાલીસા કર્યા ની એમાં એમને સંગીત દીધું, મને બહુ ગમ્યું. પણ અમારો અવાજ આજ ગુજરાતની અંદર ગુંજતું હોય, વેગડ સાઉન્ડ પછીનું બીજું સાઉન્ડ હોય તો આપણું જય માતાજી સાઉન્ડ. અમારા નાનજીભાઈ ગમે ત્યારે કોઈ પણ નાના મોટા પ્રોગ્રામ હોય ને અમારી પાસે પૈસા ન હોય, અમે એમ કે ગરીબ માણસના ઘરે પ્રસંગ કરવા જવાનું છે, ભજન કરવા, અમારી પાસે પૈસા નથી, તેથી નાનજીભાઈ એમ કે અમારે કાંઈ જોતું નથી, તમે ભજન કરી આવો. તો ઈ કાર્ય કરવા માટે જય માતાજી સાઉન્ડ અમારી માટે સદાયને માટે અમને સાથ સહકાર આપે, અમારે યારે સમત રહે, તો અમારો અવાજ તમારી લગી પહોંચાડે એવું ગુંજતું ગુજરાતની અંદર એવા જય માતાજી સાઉન્ડ. અને અમારે હિંમતભાઈ પરમારને પણ 2 હાથ ભેગા કરી જબરદસ્ત તાલી વધાવશો. બોલો જગદંબા માતની જય.